હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે હું તમારી સાથે શેર કરી રહી છું વેઇટ લોસ માટે એકદમ ઇફેક્ટિવ અને ટેસ્ટી એવી ડિશ. આ રેસીપી જોઈને મોઢામાં પાણી આવી જશે. વેઇટ લોસ નહીં કરતા હોય તો પણ બનાવવાનું મન થઈ જશે. તો ચાલો વધારે સમય ન બગાડતા રેસીપી શરૂ કરીએ. અહીંયા એક મોટા બાઉલમાં 1 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે. તમે ઘરની કોઈ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું અને આ ચણાના લોટને મેં ચાળીને લીધેલો છે. ત્યારબાદ અહીંયા અડધા કપ જેટલું પાણી ઉમેરી પહેલાં આપણે તેને મિક્સ કરી લઈશું. જરૂર પડે વધારે પાણીનો આપણે ઉપયોગ કરીશું. અહીંયા આ ખીરું વધારે ઘાટું પણ નહીં અને એકદમ આછું પણ નહીં તેવું રાખવાનું છે. નોર્મલી જ્યારે ઘરે પુડલા બનતા હોય તેના ખીરા કરતાં આપણે આ ખીરાને થોડું એવું ઘાટું રાખવાનું છે. જરૂર પડે થોડું એવું પાણી હું ફરીથી ઉમેરી દઈશ અને આમાં સ્વાદ અનુસાર નમક અને થોડો એવો હળદર પાવડર ઉમેરીશું અને ફરીથી બેટરને મિક્સ કરી દઈશું. આ બેટરને આપણે ત્યાં સુધી હલાવશું જ્યાં સુધી તેનો કલર થોડો એવો ચેન્જ ન થાય. અને તમે જોઈ રહ્યા છો અહીંયા વધારે પડતું ઘાટું નથી રાખવાનું. તો અહીંયા બેટરની કન્સિસ્ટન્સી આપણે નોર્મલ ઢોસાનું જે ખીરું હોય તેટલું રાખીશું. વધારે ઘાટું પણ નહીં અને આછું પણ નહીં. હવે આપણી લોડી ખૂબ સરસ રીતના ગરમ થઈ ગયેલી. તો આપણે તેના પર એક મોટા ડોયા જેટલું ખીરું ઉમેરી આવી રીતના રાઉન્ડ મોશનમાં ટર્ન કરવાનું છે, જેથી કરીને ખૂબ જ આછો એવો ચણાના લોટનો ઢોસો બનીને તૈયાર થઈ જાય. હવે અહીંયા ફરતી બાજુ આપણે થોડું તેલથી ગ્રીસ કરી લઈશું. ત્યારબાદ અહીંયા મેં નિલોન્સનો રેડ ચીલી સોસ લીધેલો છે. જો તમને તીખાશ ઓછી પસંદ હોય તો અહીંયા કોઈ એક રેગ્યુલર ટોમેટો સોસનો ઉપયોગ કરી શકો છો. ચીલી સોસ બાદ મેં અહીંયા 1 ચમચી જેટલો ટોમેટો સોસ લીધેલો છે અને આ ઢોસા પર આપણે તેને સારી રીતે સ્પ્રેડ કરી લઈશું. એકવાર આ રીતે ઢોસો બનાવશો તો તમે જે ચીની રોલ માર્કેટમાંથી લાવતા હોય ઘરે બનાવતા હોય તેવો ટેસ્ટી બનશે. ઢોસો સારી રીતના સ્પ્રેડ થઈ ગયો છે. બધા સોસીસ પણ સ્પ્રેડ થઈ ગયા છે. તો આપણે 1 બાય 1 અહીંયા ઝીણી સમારેલી ડુંગળી, ઝીણું સમારેલું કેપ્સિકમ, ઝીણી સમારેલી કોબી, લીલું લસણ, ઝીણી સમારેલી લીલી ડુંગળી, પસંદ હોય તો અહીંયા તમારી ફેવરેટ વેજીટેબલ્સને લઈ શકો છો. હવે બધું સરસ રીતના એડ થઈ જાય ત્યારબાદ આપણે 1 થી 2 મિનિટ માટે તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક થવા દઈશું. અહીંયા આપણે લાસ્ટમાં થોડું બીટ ખમણીને ઉપયોગમાં લેશું. જો આ રેસીપી તમે વેઇટ લોસ સિવાય યુઝમાં લેવા માગતા હોય તો થોડું એવું ચીઝ પણ અહીંયા સ્પ્રેડ કરી શકાય. તો નાના બાળકોથી લઈ અને વડીલો સુધી બધાને ખૂબ જ ભાવે તેવો ચણાના લોટનો ઢોસો તમને કેવો લાગ્યો તે મને જરૂરથી શેર કરજો. અહીંયા ઉપરથી તમે ચાટ મસાલો અને ગરમ મસાલો પણ સ્પ્રિંકલ કરી શકો છો. હવે એકદમ આસાનીથી આપણો ઢોસો ઉથલી ગયો છે તો આપણે તેને ટર્ન કરી લઈએ. તો આને હું સોસ અને ટમેટાની ચટણી સાથે દહીં સાથે સર્વ કરીશ. રેસિપીનો વિડીયો સારો લાગ્યો હોય તો ફ્રેન્ડ્સ, ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી. ચેનલ પર નવા હોય, હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી કરી દેજો. થેન્ક યુ.